પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2, જેમાં વિડીયો નંબર 3માં આજે આપણે સમજવાનું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અને દ્વીપ સમૂહ. મતલબ આપણા અભ્યાસના ભારતના ભૌગોલિક ભૂપૃષ્ઠના 3 વિભાગો આજના આપણા આ વિડીયો તાસમાં આપણે સમજીશું. અગાઉ આપણે ઉત્તરની વિશાળ પર્વતીય શ્રેણી અને ઉત્તરનું વિશાળ મેદાન, આવા 2 વિભાગો વિશે સમજ્યા. તો શરૂ કરીએ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ત્રીજો વિભાગ. મિત્રો, આ વિભાગ એ ભારતનો સૌથી પ્રાચીનતમ ભાગ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એ ભારતનો સૌથી પ્રાચીનતમ ભાગ ગણાય છે. શોર્ટ ક્વેશ્ચન માટે પણ ધ્યાનમાં રાખવાનું છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. તમે ભારતનો નકશો જોશો તો તમને ખ્યાલ આવશે કે મધ્યમાંથી જે કર્કવૃત્ત પસાર થાય છે, એ કર્કવૃત્તથી નીચે તરફ ઉતરતા જઈએ તો ત્રિકોણાકાર ઊંધો ત્રિકોણ બને છે, 3 બાજુ, જેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. 600 થી 900 મીટર ઊંચાઈ છે આ ઉચ્ચ પ્રદેશની. આ ઉચ્ચ પ્રદેશનો ઉત્તર ભાગ, જે ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે, જે ચંબલ, સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. મિત્રો, જેમ આપણે ઉત્તરનું મેદાન સમજવા માટે પણ નદીઓનો આધાર લેવો પડ્યો, નદીઓના આધારે જ ઉત્તરનું મેદાન આપણે સમજ્યા, તો એ જ પ્રમાણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને સારી રીતે સમજવા માટે પણ નદીઓનો આધાર લેવો પડશે. આ બાબત ખૂબ ખાસ અગત્યની છે. ઉત્તર જે ભાગ છે એનો ઢોળાવ ઉત્તર પૂર્વ તરફ અને દક્ષિણ ભાગ જે છે એનો ઢોળાવ દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓના સંદર્ભમાં આપણને ખ્યાલ આવે, નદીના વહેણ ઉપરથી. આ પ્રદેશનો મોટો ભાગ જે દક્ષિણમાં આવેલો છે, એટલે એને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. બીજી રીતે ઓળખ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તો બોલાય જ, પણ સાથે સાથે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ પણ કહેવાય. હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કેમ કહીએ છીએ આપણે? તો આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. 3 બાજુઓ કઈ? તો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. પૂર્વમાં બંગાળાની ખાડી, આ બાજુ અરબસાગરમાં, પશ્ચિમી અરબસાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર, એટલે ત્રણેય બાજુ સમુદ્ર છે, એટલે એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનું પણ 2 ભાગમાં વિભાજન થાય. તો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. ટૂંકો પ્રશ્ન ફરી પાછો અહીંયા પણ આવ્યો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનું 2 વિભાજન કયું? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, એવું 2 ભાગમાં આપણે શીખીશું. પરીક્ષાલક્ષી જ્યારે આમાંથી કોઈ પ્રશ્ન આવે તો ઘણી વખતે તફાવત પણ આવી શકે છે, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ અને માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો કેટલીક વખતે શોર્ટ નોટ પણ પૂછાય છે, એટલે તમારે નોટ્સબુકમાં શોર્ટ નોટ લખવાની છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, એવી 2 શોર્ટ નોટ લખવાની 3 માર્ક્સ માટે. હવે પહેલો ભાગ જોઈએ એમાં આપણે, તો માળવાનો ઉચ્ચ પ્રદેશ.
માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. મેં અગાઉ પણ તમને વાત કરી હતી અને ફરી વખત એ વાતને દોહરાવીએ છીએ કે મિત્રો દરેક મુદ્દો સમજતી વખતે આપણી સામે નકશો નથી તો ત્યારે નકશો મગજમાં વિઝ્યુલાઇઝેશન કરવો, કાલ્પનિક રીતે વિચારવાનું થાય છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ જેની ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા છે. આ અરવલ્લી એ વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે. એટલે વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓમાં અરવલ્લીનો સમાવેશ થાય છે, જે એક ગેડ પર્વત સંરચના છે. હવે ગેડ પર્વત કોને કહેવાય? જેમ આપણે અગાઉ એક શબ્દ આવ્યો તો ખીણ રચના. ગેડ પર્વત એટલે ક્યાંક ઊંચાઈ વધુ હોય, ક્યાંક ફરી પાછી ઊંચાઈ ઓછી હોય, ફરી પાછી ઊંચાઈ વધતી હોય, એવી રચના હોય. આ અરવલ્લીમાં આવેલું માઉન્ટ આબુ એ ગિરિમથક છે. એટલે કે માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવે છે એક ગિરિમથક તરીકે. સુંદર રમણીય સ્થળ છે. ગુરુ શિખર એ તેનું સૌથી ઊંચું શિખર છે. ટૂંકા પ્રશ્નો પણ સાથે સાથે ખાસ યાદ રાખવાના થાય છે કે અરવલ્લીમાં આવેલું સૌથી ઊંચું શિખર કયું છે? અરવલ્લીની ગિરિમાળામાં આવેલું તો ગુરુ શિખર, જેની ઊંચાઈ 1722 મીટર છે. 1722 મીટર. આ પ્રદેશની દક્ષિણમાં વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી યમુનાને મળે છે. હમણાં આપણે વાત કરી કે ઉત્તર તરફનો ઢોળાવ ઉત્તર પૂર્વ તરફ છે. એટલે આ જે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એના દક્ષિણ વિંધ્યાચલમાંથી જે નદીઓ નીકળે છે ચંબલ અને બેતવા. હવે વિંધ્યાચલ કહીએ તો મધ્ય ભારત, મધ્યપ્રદેશ રાજ્ય જે વિંધ્યાચલ ભૌગોલિક રીતે બોલાય છે. ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહે છે, મતલબ કે ઉપરની તરફ, અને કોને મળે છે તો યમુનાને. જ્યારે સોણ નદી ઉત્તર તરફ વહીને સીધી ગંગા નદીને મળે છે. આ બધા જે નદીના રેફરન્સ આપણે સમજીએ છીએ એ ચેપ્ટર 16 માટે પણ ખૂબ ઉપયોગી છે, ભારતના નદી તંત્રને સમજવા માટે. આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ વહે છે. એટલે કે ઉત્તર અને ઉત્તર પૂર્વ. સ્પષ્ટ રીતે સમજીએ તો મધ્યવર્તી ઉચ્ચભૂમિ, આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહેવાય છે. ઐતિહાસિક નામ છે આ. મધ્યવર્તી ઉચ્ચભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગ જેને શું કહેવાય છે તો બુંદેલખંડ. બીજો એક શોર્ટ ક્વેશ્ચન આવ્યો. હવે આ સિવાય લુણી અને બનાસ નદીઓ, જેમ ઉપર આપણે વાત કરી ચંબલ, બેતવા અને સોણ નદી, એ સિવાયની લુણી અને બનાસ જે ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે અને આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. મિત્રો, સમુદ્ર સુધી પહોંચતી નથી, રણમાં લુપ્ત થઈ જાય છે. એટલે આ નદીઓ એ કુંવારિકા, આપણા વ્યવહારિક શબ્દમાં કહીએ તો, વ્યવહારિક શબ્દમાં કહીએ તો કુંવારિકા શબ્દ બોલાય છે. મતલબ સમુદ્ર સુધી પહોંચતી નથી.
જ્યારે સાબરમતી મહી નદી જે ખંભાતના અખાતને મળે છે, આ પશ્ચિમ તરફની વાત છે. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ જે દક્ષિણ પશ્ચિમ તરફ છે, જે આપણે સમજીએ છીએ માળવાનો ઉચ્ચ પ્રદેશ, એના પશ્ચિમ તરફનો જે ઢાળ છે, પશ્ચિમ તરફનો ઢોળાવ એ દક્ષિણ અને પશ્ચિમ તરફ છે. રાજમહેલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ પૂર્વ તરફની વાત છે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જે એક ભાગ છે, રાજમહેલની ટેકરીઓ અને શિલોંગનો ઉચ્ચ પ્રદેશ. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચી ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. મિત્રો, આ રાંચી એ પાટનગર છે, કયા રાજ્યનું? કદાચ તમને ખ્યાલ હશે, રાંચી એટલે છત્તીસગઢ, ઝારખંડ, અગાઉ એક જ ભાગ ગણાતો બિહારના અંતર્ગત. હવે જોઈએ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, બીજો વિભાગ. માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે, આપણે નીચે ઉતરતા જવાનું છે દક્ષિણ તરફ, તો માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે સાતપુડા, મહાદેવ તથા મૈકલ ટેકરીઓની દક્ષિણે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તમે ભારતના નકશામાં મધ્ય ભાગમાં જોશો તો તમને આ સાતપુડા, મહાદેવ અને મૈકલ ટેકરીઓ દેખાશે. એની દક્ષિણે આ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવે છે. ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગો, ઉત્તર પશ્ચિમ, જે મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલા છે, મતલબ લાવા પથરાવાથી, પ્રાચીન સમયમાં જ્વાળામુખી પ્રસ્ફોટન થયેલું. પશ્ચિમ તરફ તેની સીમા જે પશ્ચિમ ઘાટ કહેવાય છે, અને પશ્ચિમ ઘાટ દ્વારા એની સીમા નિર્ધારિત થાય છે. એટલે પશ્ચિમ તરફ પશ્ચિમ ઘાટ બોલાય, અને પૂર્વ તરફનો જે ભાગ છે એને પૂર્વ ઘાટ કહેવાય, જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે. ઉપરની તરફનો ભાગ ઉત્તર, નીચેની તરફનો ભાગ દક્ષિણ. એટલે પશ્ચિમ ઘાટને પણ બે ભાગમાં વહેંચી શકાય, ઉત્તર અને દક્ષિણ. હવે એના કેટલાક સ્થાનિક નામ છે, જેમ કે મહારાષ્ટ્ર અને કર્ણાટક, તો ત્યાં એને સહ્યાદ્રી કહેવાય છે. ટૂંકા પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તમિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખવામાં આવે છે. કેરળ અને તમિલનાડુની સીમા પર તેને અનામલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખીએ છીએ. ફરી વખત જોઈ લઈશું. મહારાષ્ટ્ર, કર્ણાટક જ્યાં સહ્યાદ્રી કહેવાય, તમિલનાડુ જ્યાં નીલગિરીના નામથી ઓળખાય, કેરળ અને તમિલનાડુની સીમા પર અન્નામલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. મિત્રો, આ પશ્ચિમ ઘાટ એટલે ગુજરાતથી નીચે ઉતરતા જઈએ જે કિનારાનો ભાગ છે, એ બધો પશ્ચિમ ઘાટ ગણાય. તો જેમ ગુજરાતથી નીચે ઉતરીએ દક્ષિણ તરફ, એમ એની ઊંચાઈ વધે છે પશ્ચિમ ઘાટની. સામાન્ય રીતે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર છે, 900થી 1100. પરંતુ કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, કેટલીક જગ્યાએ વધુ ઊંચાઈ પણ જોવા મળે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ, છૂટી છવાઈ,
જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી વધારે છે. સામાન્ય રીતે ઉચ્ચ પ્રદેશની આપણે વ્યાખ્યા કરીએ તો 600થી 900, પણ ક્યાંક 900 મીટરથી પણ વધારે છે. એ ત્રુટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે, જેને શું કહીએ છીએ? પૂર્વ ઘાટ. જેમ ઉપર આપણે વાત કરી પશ્ચિમ ઘાટ ઉત્તર તરફથી દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે, એમ આ પૂર્વ સીમા જે પૂર્વ ઘાટ બનાવે છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ જે પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફનો છે, એના સંદર્ભમાં પણ આપણે નદીઓનો આધાર લેવો પડે. તો નદીઓની પ્રવાહ દિશાથી જાણી શકાય છે. નદીઓની પ્રવાહ દિશાથી જાણી શકાય. પશ્ચિમ તરફ વહેતી નર્મદા કે તાપી, નર્મદા અને તાપી ફક્ત બે નદી. એ સિવાયની મોટા ભાગની નદીઓ જે દખણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. કેમ બંગાળાની ખાડીને મળે છે? બરાબર સમજો કે પશ્ચિમ તરફ પશ્ચિમ ઘાટ એ અવરોધ છે. એટલે કોઈ પણ નદી પશ્ચિમ તરફનું વહન ધરાવતી નથી. ફક્ત ગુજરાતની બે નદી સિવાય નર્મદા અને તાપી બંને નદીઓ કયા રાજ્યની છે? તો ગુજરાતની. તો એ બંને સિવાય કોઈ પણ નદીનું બેસિન પ્રવાહ, એનું વહેણ પશ્ચિમ તરફ નથી. બધી જ નદીઓ કઈ તરફ વહેણ ધરાવે છે? તો પૂર્વ તરફ, ઉચ્ચ પ્રદેશના ઢોળાવને આધીન, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ. હવે ચોથો વિભાગ છે તટીય મેદાનો. આ પણ ટૂંક નોંધની રીતે પૂછાય છે, એટલે તમારે ચોપડામાં ટૂંક નોંધ જ લખવાની. તટીય મેદાન અથવા દરિયા કિનારાના મેદાન. હવે બોલાય જ છે તટીય મેદાન અથવા દરિયા કિનારાના મેદાન. મિત્રો, અગાઉના હમણાં છેલ્લા ભાગમાં આપણે વાત કરી દખણના ઉચ્ચ પ્રદેશમાં કે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. તો એ પૂર્વ ઘાટ તરફની સાંકડી પટ્ટી જે પૂર્વ તટીય મેદાન ગણાય. પશ્ચિમ તરફની જે રચના છે એ પશ્ચિમ તટીય મેદાન ગણાય. સરળ રીતે આવું સમજી શકાય. તો જો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી. હવે કચ્છથી ઓડિશા એટલે ભૂલ ન થાય, પૂર્વ પશ્ચિમ નથી વિચારવાનું. કચ્છથી નીચે દક્ષિણ તરફ અને આ બાજુ પૂર્વમાં ઓડિશાથી નીચે દક્ષિણ તરફ મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે. પશ્ચિમ તરફ પશ્ચિમ તટીય મેદાન અને પૂર્વ તરફ પૂર્વ તટીય મેદાન. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. ગુજરાતથી શરૂઆત કરીએ અને કેરળ સુધી જે પશ્ચિમ તટીય મેદાનમાં સમાવિષ્ટ થાય. ગુજરાતને બાદ કરતા તે મોટા ભાગે સાંકડું મેદાન છે, વધુ પહોળાઈ નથી. ઘણું જ અસમાન ઉબડખાબડ છે. ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ કહેવાય છે. ટૂંકો પ્રશ્ન આવ્યો. ગોવાથી દક્ષિણમાં એને મલબાર તટ કહેવાય. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારોમાં ખાડીઓનું નિર્માણ કરે છે. ખાડી કે અખાત.
તમને ખ્યાલ છે કે આપણા ગુજરાત ને અરબ સાગર સાથે સીધો સંપર્ક, મતલબ અરબ સાગર સાથે જોડાયેલા છીએ આપણે. એટલે આપણા રાજ્યમાં બે અખાતી પ્રદેશ છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ખાડી શબ્દનો સમાનાર્થી શબ્દ અખાતી પ્રદેશ, એટલે ખાડીઓનું કે અખાતનું નિર્માણ થાય છે. મોટાભાગની ખાડીઓ જે નદીઓના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે. મોટાભાગના જે અખાતી પ્રદેશો છે કે ખાડી વિસ્તારો છે એ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલા ખીણ પ્રદેશ છે, જે સમુદ્ર તળના ઉચકાવથી બનેલી છે. સમુદ્ર તળના ઉચકાવથી એટલે કે સમુદ્ર સપાટી આગળ વધવાથી તેનાથી મત્સ્ય પ્રવૃત્તિઓનો વિકાસ અને એના માટેના યોગ્ય સંજોગો ઊભા થયા છે. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો પણ આવેલા છે, એટલે મત્સ્ય પ્રવૃત્તિ માટે કુદરતી બંદરો માટે પશ્ચિમ કિનારો વધારે અનુકૂળ છે. મુંબઈ, માર્મોગોવા મુખ્ય બંદરોનો સમાવેશ થાય છે. પશ્ચિમ તટીય ભાગમાં મુંબઈ અને માર્મોગોવા જે મોટા બંદરો છે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્વજળ બેકવોટર્સ જોવા મળે છે, જેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. એક સંકલ્પના આવી, મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે ભૂગોળના વિભાગમાં સંકલ્પના ખૂબ અગત્યની હોય છે. કોઈ પણ એક પ્રકરણ લઈ લઈએ તો એમાં 8 થી 10 સંકલ્પના મિનિમમ આપણે સમજવી પડે છે. એટલે યાદ રાખશું, કાયલ એટલે શું? તો દક્ષિણમાં કેરળના તટ પર પશ્વજળ જોવા મળે છે, જેને સ્થાનિક ભાષામાં શું કહેવાય? કાયલ. હવે પૂર્વ તટીય મેદાન, તો પૂર્વનું તટીય મેદાન જે પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણમાં વધારે પહોળું છે, પહોળાઈ વધુ છે એની. કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, મહાનદી જે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં કાંપ નિક્ષેપણ વધારે થયું છે, એટલે ખેતી સંદર્ભે ખૂબ ઉપયોગી છે. ખેતી સંદર્ભે અનુકૂળતા સારી છે પૂર્વ તરફ, કેમ કે મેદાનની પહોળાઈ પણ વધારે છે. ઉત્તરે મતલબ કે આ પૂર્વ તટીય મેદાનનો ઉત્તર ભાગ, જેને ઉત્તર સરકાર, અહીંયા સિરકાર શબ્દ વાપર્યો છે, પ્રિન્ટિંગ ભૂલ છે આ. ઉત્તર તરફનો ભાગ ઉત્તર સરકાર કહેવાય, અને દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો જે ભાગ છે તટીય પ્રદેશ, જેને કોરોમાંડલ તટના નામથી ઓળખવામાં આવે છે. હવે આપણે તમને નોટ્સબુકમાં શોર્ટ નોટ લખવાની કહ્યું છે તટીય મેદાનો, પણ અહીંયા આ ટોપિકમાં પણ ઘણી વખતે પરીક્ષામાં તફાવત પૂછાય છે. પશ્ચિમ તટીય મેદાન અને પૂર્વ તટીય મેદાન એવો તફાવત પણ પૂછાય છે, એટલે એની તુલના કરવા માટે આપણે કયા મુદ્દાઓનો આધાર લેવો એ ખાસ સમજવાનું થશે. હવે જો પાંચમો ભાગ છે દ્વીપ સમૂહ. આ પણ ટૂંક નોંધની રીતે તમારે નોટ્સબુકમાં લખવાનું છે, કેમ કે આમાંથી કોઈ પણ ટૂંક નોંધ પૂછાઈ શકે પરીક્ષા માટે, બધી જ અગત્યની છે. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહ આવેલા છે. નામજોગ આપણે અગાઉ માહિતી મેળવેલી છે ટૂંકમાં. તો આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ એમ મુખ્ય બે દ્વીપ સમૂહ. લક્ષદ્વીપમાં અનેક નાના નાના ટાપુ આવેલા છે. લક્ષદ્વીપમાં
અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આ ટાપુ આવેલા છે, કે વધારે દૂર નથી, કેરળના તટથી નજીક છે. ફરી એક સંકલ્પના પાછી, કે તેનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહેવાય છે. સંકલ્પના ફરી સમજીએ. અરબી સમુદ્રમાં કેરળ તટેથી થોડે દૂર આવેલા ટાપુઓ કે જેનો આકાર ઘોડાની નાળ જેવો છે, આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહેવાય છે. અન્ય દ્વીપ સમૂહ તો એમાં બંગાળાની ખાડીમાં આવેલા આંદમાન નિકોબારનો સમાવેશ થાય છે, જે ભારતના મુખ્ય ભૂમિભાગથી ઘણા દૂર છે, નજીક નથી. આ ટાપુઓની સંખ્યા પણ ઘણી છે, ભારતના કિનારાથી દૂર આવેલા છે. ત્યાં પર્વતની હારમાળા છે. એમાંના કેટલાક ટાપુ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. ધોરણ 8માં તમે ભણ્યા હતા કે ભારતમાં જ્વાળામુખી પર્વત આંદમાન નિકોબારમાં. આ ટાપુઓ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે. તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. 350 કિલોમીટરનો વિસ્તાર આખો એ આંદમાન નિકોબારના દ્વીપ સમૂહમાં સમાવેશ થાય છે. થોડી વિશેષ જાણકારી, તો આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે. મેં જે હમણાં વાત કરી કે ભારતમાં જ્વાળામુખી પર્વત એ એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલા છે. જ્યારે તેની નજીકમાં જ સુષુપ્ત જ્વાળામુખી નારકોન્ડમ પણ આવેલા છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે 5 વિભાગો, ભારતના ભૌગોલિક ભૂપૃષ્ઠના 5 વિભાગોની અહીંયા સમજ મેળવી. ફરી વખત સમજી લેજો. ઉત્તરનું વિશાળ પર્વતીય શ્રેણી, ઉત્તરનું વિશાળ મેદાન, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અને દ્વીપ સમૂહ. હવે આના ઉપરથી એક બાબત આપણે સ્પષ્ટ કરી છે. 2 ગુણનો એક પ્રશ્ન છે. ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે. ભૌગોલિક કારણ, ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે. આવું કારણ સ્વાધ્યાયમાં છે, અને આ કારણ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે. વારંવાર પરીક્ષામાં પૂછાયેલું છે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે. દરેક વિભાગની એક ચોક્કસ લાક્ષણિકતા છે. છતાં પણ આ બધા જ વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે. પરસ્પર સંબંધ છે આ બધા જ વિભાગોને. દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો પણ અગત્યનો છે. આ પ્રાકૃતિક અનુકૂળતાઓ એનો આપણે ભરપૂર ઉપયોગ કર્યો છે આપણી સમૃદ્ધિ માટે. વન્ય સંસાધનો માટે પણ ઉપયોગી છે. જેમ કે ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાનને અનાજનો ભંડાર કહેવામાં આવે છે. ઉત્તરનું ફળદ્રુપ કાપનું મેદાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આ બધો ભાગ ખેતી સંદર્ભે પુષ્કળ ઉત્પાદન આપે છે. 12 માસ સિંચાઈની સગવડ ઉપલબ્ધ છે. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ આજે જે સમજાય, જે વિવિધ ખનિજ સંસાધનોથી સમૃદ્ધ છે. ઔદ્યોગિક વિકાસ માટે ખનિજોની જે જરૂર છે એ આપણને ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે.
એટલે ઔદ્યોગિક વિકાસને વેગ મળે છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ જે સૌથી પહેલાં સમજીએ આપણે, એ વિપુલ જળરાશિ ધરાવતી નદીઓના ઉદ્ભવ સ્થાન છે. બારે માસ વહેતી નદીઓ, સિંધુ, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, સિંધુની શાખાઓ, એટલે વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતું છે. પ્રાકૃતિક સુંદરતા અને વન સંસાધનનું પુષ્કળ વૈવિધ્ય છે એ ઉત્તરના પર્વતીય પ્રદેશમાં. તો મિત્રો, આ પ્રમાણે આપણા પાંચ વિભાગોની સમજ મેળવ્યા પછી આ એક ભૌગોલિક કારણ આપણે સાબિત કર્યું. તો આ જે આપણે વિભાગોની સમજ મેળવી કે જે ચર્ચા કરી એ તમારે નોટ્સબુકમાં લખવાની છે. 2 શોર્ટ નોટ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. બીજી 2 શોર્ટ નોટમાં તટીય મેદાનો અને દ્વીપ સમૂહ. અસ્તુ, પ્રણામ.